મોર્નિંગ, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ મારી તો બિલકુલ નથી થઈ આજે. કેમ નથી થઈ તમે કહો તો? કેમ નથી થઈ? કેમ નથી થઈ? બહુ બધા વિઘ્ન આવી ગયા. બહુ બધા વિઘ્ન આવ્યા એટલે કે વાત જવા દો, એટલા વિઘ્ન આવ્યા. આજે 8મું નોરતું, મહાઆરતી હતી તો મારે પહેરવાની હતી ચણિયા ચોળી. હવે એક જ દુપટ્ટો ના મળ્યો. ચણિયા ચોળી પહેરવા તો પેલા બ્લાઉઝ દોરી તૂટી ગઈ, એનું સેટિંગ કર્યું. થોડુંક આડાવડો હતો તો પાછી સિલાઈ ઘરે ભરી, એ બધી કરી લીધું ને તો દુપટ્ટો ગુમ થઈ ગયો, મળતો જ નહોતો. પછી કેટલી ઘડી દુપટ્ટો કોઈ તો ના મળ્યો. પછી બીજી ચણિયા ચોળી પહેરવાનો મૂડ થયો નહીં આપણો, અને આપણે કુર્તી પહેરીને નીકળી ગયા. બોલો એવું થયું. એવું કોને થાય? કોઈને થયું ક્યારે એવું? મારા જેવું લગભગ કોઈને ના થયું હોય. કમેન્ટ કરજો જો કોઈને થયું હોય તો. બાકી તો મારે તો થયું જ છે. એટલે અફસોસ છે. બધા ચણિયા ચોળી પહેરીને વેસન, હું એક જ નહીં પહેરીને. होता है कभी कभी लाइफ में ऐसा अलग अनुभव होता है ना. हाँ तो थोड़ा अच्छा लगता है. हाँ कुर्ते पहन के रास लेंगे, इसमें क्या है? राशि लेने का है ना. हाँ वही ना. अगले साल वो पहनेंगे. नई ली थी मैंने, हिंदी में बोलो, मैंने बोलो नई ली थी स्पेशल આજના દિવસ માટે પહેરવા માટે. ખબર નહીં દુપટ્ટો ગયો ક્યાંય નથી ખબર પડતી. આખું ઘર ખૂંદી માર્યું. 2 કલાક થી દુપટ્ટો. હા, અને પછી હું 5 મિનિટમાં રેડી થઈ. 5 જ મિનિટમાં એવોર્ડ મળવાનો છે. અને ભાઈ હાલો, અમારું નવરાત્રિની જગ્યા આવી ગઈ છે. આરતી વારતી બધું પૂરું થઈ ગયું યાર. હું કે નથી. ચાલો થઈ ગયું કે દેખાય છે. અંશભાઈ પહેર્યો છે કુર્તો, જે દૂર જા તો દેખાય. ઓય 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 આંખમાં ઉડે નહીં. નવરાત્રીમાં જો આ કન્ડિશન હોય કપડાની. એ બસ હવે. અને સમીર કુમાર એઝ યુઝ્યુઅલ સિમ્પલ સોબર. આપણે તો લાસ્ટ ડે છે, કાલે છે દશેરા. પછી ફસેરા છીએ કામમાં. ફસેરા પછી ફસેલા. દશેરા પછી ફસેલા. ચાલો 7:30 વાગી ગયા છે. આ બેબીનું છે નામ રોશન છે. હા મોઢ લગાવવાનું. તો હવે આપણે જઈએ નવરાત્રીમાં. તો કાલનો આજનો બ્લોગ બે ભેગો આવશે. કાલ સવારે મળી જશે તમને બ્લોગ, તો જોઈ લેજો. સબસ્ક્રાઇબ ના કરી તો મળવાનું છે. હા, અને અંશને બી એક સરપ્રાઈઝ મળવાનું છે. 2 મળવાના છે. એટલે દશેરાનો બ્લોગ અલગ આપણે લઈશું. આજનો બ્લોગ આમાં કાલનો અને આજનો 2 ભેગો લઈ લઈશું. ચાલો હવે મળીએ પછી પાછા ગરબામાં. પછી આવીને પછી મળશું. બાય બાય.
અમારા અંશે રાસ લીધા કે વાત જવા દેવા રાસ લીધા. પણ કેવું કરે ખબર, હું વિડીયો લેવા છે ને તો રાસ તો બંધ થઈ જાય. એટલે એવા નાટક કરતો જ તો ને તું. કરતો નથી, હું થાકી જતો એક તો આવે તો હા મારું થાકી કરવું. જતો હોય તો એ જ આવે. એટલે બહુ રાસ લીધા. રાસ રમતા રમતા હાથ ની ચડી ગયો ને તો હાથ ઘસાઈ ગયો, એટલા રાસ લીધા જો. હાલો હુઈ જાય ને ઉભો રેમાં. એટલે એવું બધું થયું. આજ રાસ બહુ લીધા. લાસ્ટ ડે હતો. ઘડિયાળમાં વાગી ગયા છે 1:45. 12 વાગ્યા છે તો. દેખો. કાલ અને ગરબા રમવા જાઉં? કાલ કદાચ એકાદ બે રાવણ. કાલે દશેરા છે એટલે કાલ આખો દિવસ ત્યાં રહેવાનું હોય. હવન રાવણ બધું રાવણ રાવણ ના હોય રાવણ હરગાવાનું હોય? એટલે આપણે રાસ સળગાતા હવન ને એવું કરીએ છીએ. તો એવું બધું મજા આવી ગઈ. નવરાત્રિની કે દિવસની રાહ જોતા હતા. નવરાત્રિ પૂરી પણ થઈ ગઈ. 2-4 દિવસ થોડુંક થશે, યાદ આવશે, પણ દિવાળીના કામ એવા કરવાના હશે ને ભૂલી જાવ પછી. મમ્મા, મને એક વસ્તુ હજી નવરાત્રિની સમજાય. નવરાત્રિ બનાવો. નવરાત્રિમાં 9 અલગ અલગ માતાની પૂજા અર્ચના થાય. અને દશેરાના દિવસે છે ને રામ ભગવાન લંકા ઉપર જે કર્યું હતું એમાંથી, એટલા માટે નવરાત્રિ આપણે રાવણ કેમ ના હરગાવીએ? હળગાવી. ઘણી જગ્યાએ હળગાવ, આપણે નથી હળગાવતા. હું ઘરે બનાવી એમાં ફટાકડા નાખી કાંઈ એવા નાટક નથી કરવાના. માપે કાર્પેટ પહેરી. તો એવું બધું જ છે. વિડીયો જોઈ લેજો નવરાત્રિના. ત્યારે મૂકું છું. કેવા લાગે છે કમેન્ટ કરજો. ભાઈ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ કરી દો ને યાર. અમે આટલી મહેનત કરીએ છીએ તો થોડુંક અમને એક સબસ્ક્રાઈબ કરતાં તમને પ્રોબ્લેમ આવે. તમે જોવો છો, બહુ બધા જોવો છો, પણ સબસ્ક્રાઈબ નથી કરતા. એટલે પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરો. ફ્રીમાં છે. પ્લીઝ તો મળશું કાલે દશેરાના મસ્ત મજાના એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. બાય.